હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. મારું નામ દિવ્યાંશી છે અને તમારું મારી ચેનલમાં સ્વાગત છે. તો આજે અમે ફાઇનલી વડોદરા જવા માટે નીકળવાના છીએ. તો સવારનો નાસ્તો બધો બનાવી લીધો છે. આજે તો ભાખરી 3 જ બનાવવાની છે, કારણ કે સાંજના ભજીયા પણ પડ્યા છે અને રોટલી પડી હતી. તો વિચાર્યું કે રોટલીનું કડકડિયું કરી નાખીએ. તો એક સાઈડ વૃષભ ચા બનાવતા હતા અને મેં કીધું કે ચાલો હું રોટલી વઘારી નાખું અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું. વૃષભ મારી હેલ્પ માટે આવી ગયા છે, તે ચા બનાવી રહ્યા છે. ત્યાં સુધીમાં મેં ભાખરી અને રોટલીનું કડકડિયું બનાવી લીધું છે. ગઈકાલે મારા સસરાને ભજીયા બહુ જ ભાવ્યા હતા, તો એ કહે કે હું કાલે સવારે ભજીયા ખાઈશ. જોકે મારે અને વૃષભને પણ ભજીયા ખાવા હતા એટલે આપણે વધારે જ બનાવ્યા હતા. હે શું ખા છો બેટા? મશીનમાં કપડાં ફરી રહ્યા છે ત્યાં સુધીમાં આપણે કચરું કાઢી નાખીએ અને પછી કપડાં સૂકવી દઈએ, કારણ કે પછી નીકળવાનો ટાઈમ થઈ જશે. આજે 10 વાગ્યા આજુબાજુ અમે નીકળવાના હતા એટલે થોડી શાંતિ હતી. ત્રણેય ભાઈઓ જોડે બેઠા હતા તો વિચાર્યું કે ચાલો એકાદો ફોટો લઈ લઈએ, અને વૃષભે ગાડીમાં બધો સામાન સેટ કરી દીધો હતો. એટલે અમે 10 વાગ્યાનો ટાઈમ થઈ ગયો હતો તો અમે નીકળી ગયા પછી, કારણ કે અમારે 12 વાગ્યા આજુબાજુ પાછું બાબરા પહોંચવાનું હતું. અમે ભાઈ બહેન સુરત તો મળતા જોઈએ છે, પરંતુ મારા ભાઈની જોબ અહીંયા છે એટલે એ લોકો અહીંયા રહે છે. તો અમે આજે 2 વર્ષ પછી અહીંયા આવ્યા છીએ. બપોરનું જમવાનું એના ઘરે હતું. છોલે શાક, પૂરી, ખમણ, સમોસા, શ્રીખંડ બધું ફૂલ પેટ ખાઈને અમે ફાઇનલી નીકળી ગયા હતા વડોદરા જવા માટે. જક્ષુભાઈ તો આટલું જમીને પછી સૂઈ ગયા હતા. આ વખતે અમે રિટર્ન જવા માટે આ નવા રોડ ઉપરથી નીકળ્યા હતા. બાકી જનરલી અમે જે ગેલોપ્સવાળો રસ્તો છે ત્યાંથી નીકળતા હોઈએ છીએ, એટલે રિટર્નમાં ત્યાં જમી લઈએ છીએ. અને આ વખતે નવા રૂટથી નીકળ્યા છે તો તમે જોઈ શકો છો રસ્તા પર એક પણ ગાડી નથી. જાણે એવું લાગે કે આપણો જ રોડ છે. આ વખતે પહેલીવાર એવું બન્યું કે અમે લોકો ગામડે ગયા હતા અને મારા ભાઈ અને મારા દાદા બંનેના ઘરે જતા આવ્યા છે. બાકી જનરલી અમે જેટલા દિવસ ગામડે ગયા હોઈએ એટલા દિવસ મારા સાસુ સસરાને ત્યાં જ રોકાતા હોઈએ છીએ. ફાઇનલી સાંજ પડતાની સાથે અમે વડોદરા પહોંચી ગયા હતા અને જરૂર પડે એટલો સામાન અત્યારે અમે ઉપર શિફ્ટ કરી દીધો છે. ઘર એકદમ પેક કરીને ગયા હતા એટલે ઘરમાં બિલકુલ પણ ડસ્ટ નથી આવી અને એકદમ ક્લીન છે, એટલે થોડી એ બાબતે શાંતિ છે. સાંજે અમે જગદીશમાંથી હાંડવો અને મકાઈ વડા મંગાવ્યા હતા, જે ખૂબ જ ટેસ્ટી હતા. 7 વાગે ઘરે પહોંચી ગયા હતા. અડધો સામાન ઉપર શિફ્ટ કરી દીધો છે, જે અત્યારે કરવો પડે એવો હતો એ, બાકીનો નીચે રહેવા દીધો છે ગાડીમાં. કાલે સવારે શિફ્ટ કરી દઈશું. અમે જ્યારે પણ સુરતથી આવીએ ને ત્યારે મારા મમ્મી થેપલા કમ્પલસરી બનાવી જ દે કે તમે ઘરે પહોંચો એટલે તમારે રસોઈ ના કરવી પડે, થાકી ગયા હોય ને એ રીતનું હોય તો તમે ડાયરેક્ટ ઘરે જઈને જમી લો. પણ આ વખતે તો એવું થયું કે બપોરે મારા ભાઈના ઘરે જમીને આવ્યા હતા અને સવારના નીકળ્યા હતા તો અત્યારે સાંજ પડી ગઈ, ફૂલ થાકી ગયા હતા. તો હું તો આવતાની સાથે જ અડધો કલાક સૂઈ ગઈ. 10:15 જેવું થઈ ગયું છે. જોકે અત્યારે અમે ગામડે હોત તો અત્યાર સુધીમાં ક્યારના સૂઈ ગયા હોત. સાંજે ગામડે એ રીતનું શેડ્યુલ બની ગયું હતું કે સાંજે વહેલા સૂઈ જઈએ અને સવારમાં વહેલા જાગી જવાનું. જક્ષુભાઈ કંઈક લઈને આવ્યા છે. શું છે બેટા? ઈ ક્યાંથી લઈ આવ્યો પથ્થર? ગાડીમાંથી લઈ આવ્યો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. Thank you for watching.